વડોદરાના પાદરા તાલુકાના કરખડી ગામે આવેલી ક્યુબેક કંપનીમાં કામ દરમિયાન ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં એક કામદારને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજવાની માહિતી સામે આવી છે। વડોદરાના પાદરા તાલુકાના કરખડી ગામે આવેલી ક્યુબેક કંપનીમાં કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાતા એક કામદારનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે। અકસ્માત બાદ સમયસર સારવાર અને કંપનીમાં એમ્બ્યુલન્સની સુવિધા અંગે સવાલો ઉઠ્યા છે। ઘટનાના ચોક્કસ કારણો તેમજ કંપનીની સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ બાદ હકીકત સામે આવશે। કામદારના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે। મારું નામ કેશવસિંહ માનસિંહ તિથોનો છે। મારો ભાઈ અરવિંદભાઈ માનસિંહભાઈ 5-6 વર્ષથી સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે અને કંપની તરફથી ફોન આવ્યો અડધો કલાકમાં કે અમે તત્કાલે આવ્યા, પણ આગળ મારો કોઈ ખલાસ જ હતો અને કોઈ કાર્ય માણસ નહોતો। એમના માટે કંઈ ગાડી નથી એમ્બ્યુલન્સ માટે, ખાલી એમ્બ્યુલન્સ ગાડી હતી મારો ભાઈ બચી શકે। મારા ભાઈ મારી ભાભી પણ અપંગ છે, એટલે માટે અમારી માંગ પૂરી નહીં કરે કે અમારે ડેડ બોડી ઉઠાવી શકીએ નહીં। એ વસ્તુ સાચી, પણ તો એમ્બ્યુલન્સ રાખવાની ફરજ એમ્બ્યુલન્સ હોત તો આ બચી જાત ને અત્યારે। સાહેબ એમ્બ્યુલન્સ તો ફરજિયાત કોઈ બી કંપનીમાં કાં તો અત્યારે 108 ને ફોન કરીએ તો 108 આવી જાય છે, તો તમે તો કંપની ચલો છો, કાલે તમે બીમાર થઈ જાત તો અમે જાતે જઈએ છીએ, આગળ પીએસસીમાં જ જઈએ છીએ, એટલે પછી ગાડીમાં જવાનું, પ્રાઇવેટમાં જવાનું, અમે કોઈની પણ સાથે જઈએ તો આને કોણ લઈ જાત ભાઈ? આ ભાઈને અમે એટલા માટે તો દોડ્યા કંપનીમાં આપણે એમ્બ્યુલન્સની સેવા તો નથી। અમારા એમ્પ્લોયી આગળ આવી ગયા હતા, સિક્યુરિટી એજન્સી પણ આવી ગઈ હતી, જે અમારા પેબલ છે। આજે પાદરા તાલુકાના કરખડી ગામે ક્યુબેક કંપની નામની કંપની આવી છે। તેમાં અરવિંદભાઈ પરમાર નામના કિથોર ગામના વતની છે। તેઓ 5 વર્ષથી સતત ક્યુબેક કંપનીમાં સિક્યુરિટીની જવાબદારી આપતા હતા। તેઓ 7 વાગે નોકરીમાં એન્ટર થયા અને ત્યાર પછી અડધો કલાકમાં એમને ગભરામણ જેવું થયું। પણ વસ્તુ એવી બની છે કે કંપનીમાં એમનો જીવ બચી શકત, પણ એક એમ્બ્યુલન્સ નથી। અહીંથી અડધો કલાક દૂર જ છે પ્રમુખ હોસ્પિટલ। આજે હોસ્પિટલમાં ગયા હોત તો આજે પરિવારને આ દિવસ જોવાનો વારો ના આવત। આજે 7:30નો બનાવ બન્યો છે। 7:30થી સતત ફોન કર્યા છે કંપનીના મેનેજમેન્ટને, કંપનીના એમડીને, પણ બસ એક જ જવાબ આવે છે કે તમે તમારું કામ કરી દો। શું કામ કરી દો? આજે માનવતા બતાવવાની હતી, બરાબર છે, માનવતા એમને નથી બતાવી। આ કચરાપેટી છે, હું સમજો છે, આ માણસ 5-5 વર્ષ એમને ભોગ આપ્યો છે આ કંપની માટે, અને ત્યાર પછી જો કંપનીનું મેનેજમેન્ટ કશી વાતને સમજે ના, તો અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ એમના પરિવારની માંગ પૂરી ના કરે ત્યાં સુધી આ બોડીને અહીં નહીં રહેવા દેવાની છે। જો નહીં થાય તો અહીં નહીં અંતિમ સંસ્કાર કરીશું અરવિંદભાઈના। આ પહેલો બનાવ બનશે પાદરા તાલુકામાં, એટલે જ્યાં સુધી અરવિંદભાઈને ન્યાય નહીં મળે એના પરિવારને, ત્યાં સુધી અમે આ બોડીને અહીંથી હટાવવાના નથી। ક્યુબેક કંપની નામની કંપની છે અને આ ચોર કંપની છે એવું આ માનવામાં આવી રહ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સડ્યા ટીવી ન્યૂઝ, વડોદરા।